બંધની અસર ડીસામાં જોવા મળી। ભારત બંધના એલાનને ડીસામાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ આપ્યું સમર્થન। સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદાના પગલે આજે અનુસૂચિત જાતિ સમાજ દ્વારા અપાયું છે ભારત બંધનું એલાન। ડીસાના દીપક હોટલ પાસે કોંગ્રેસ કાર્યકર્તા અને અનુસૂચિત જાતિના લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું। દીપક હોટલ પાસે ટાયર સળગાવી અનુસૂચિત જાતિના કાર્યકર્તાએ વિરોધ દર્શાવ્યો। વિરોધ પ્રદર્શન દરમિયાન ડીસા પોલીસે તમામ હોદ્દેદારોની અટકાયત કરી। બહાર લાયા છે આ લોકો કે ખબર નથી આજે સંવિધાનના કારણે તો આજે સરકારો ચાલે છે, સંવિધાનના કારણે આજે કોર્ટો ચાલે છે, સંવિધાનના કારણે આજે આ એસસી એસટી સમાજ જે વર્ષોથી અસ્પૃશ્ય ગણ્યો છે એના વિરુદ્ધમાં આજે જે કાયદો લાવ્યો છે તો સરકાર જો સંવિધાનથી ચાલતી હોય, કાનૂન સંવિધાનથી ચાલતું હોય તો કોર્ટ કોના ઇશારે ચાલી રહી છે આ બિલકુલ અમે સાખી લઈશું નહીં। અને રોહિત સમાજ ઉગ્ર આંદોલન કરશે, રોડ ઉપર આવશે, રસ્તા બંધ કરશે અને જાહેર જીવનમાં ક્યાંય કોઈને ક્યાંય બક્ષવામાં આવશે નહીં। અને જાહેર જીવન અમે વાતાવરણ અમે બગાડી નાખશું, ડોળી નાખશું અને સરકારને આને આંખ ઉઘડવી જોઈએ, સરકારની અને કોર્ટની પણ આંખ ઉઘડવી જોઈએ કે આ એક પાછો ખેંચવો જોઈએ ને કે અમે ગાંધી ચીધ્યા માર્ગે આગળ વધશું। જય જે ફેરફાર કર્યો છે એના વિરોધમાં ભારત બંધનું એલાન આપ્યું છે અને ડીસા શહેર સમર્થન આપે છે। અને આ જે કાયદામાં ફેરફાર કરે છે ભારતના બંધારણમાં ચેડા કરવામાં આવી રહ્યા છે। બાબા સાહેબ આંબેડકરે જે અમને અધિકારો આપ્યા છે એ અધિકારોના અંદર હવે સરકાર તો દખલગીરી કરી રહી છે પણ નામદાર કોર્ટ પણ દખલગીરી કરી રહી છે। નામદાર કોર્ટ અને સરકાર જેમણે આ સમાજને સાચવવાના હોય, જે સમાજ વર્ષોથી અસ્પૃશ્ય રહેતો હોય અને એમના અધિકારોને માટે ફેરફાર કરવામાં આવે છે એને અમે સખત કરીએ છીએ અને એનો અમે વિરોધ કરીએ છીએ। જય ભીમ।